નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને બેઠક મળી। ચોમાસાના સમયમાં જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની બાબતે પાટણ જિલ્લામાં શું કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તે બાબતે જિલ્લા કલેક્ટર શ્રીને અરવિંદ વિજયની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા જણાતી હોય તેવા વિસ્તારોમાં આઈડેન્ટિફાઈ કરવાની વાત કલેક્ટરશ્રીએ કરી હતી। તેમજ વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવાની વાત પણ કલેક્ટરશ્રીએ કરી હતી। જો ભારે વરસાદની પરિસ્થિતિ થાય તો રેસ્ક્યુ માટેની તૈયારી ડિઝાસ્ટર શાખાએ બતાવી હતી, જે માટે આશ્રય સ્થાનોની યાદી તૈયાર કરાવી, તરવૈયાઓની યાદી તૈયાર કરવી, ફૂડ પેકેટ, ખોરાક, રહેઠાણની સગવડ, પાણી ના ભરાય તે માટે આગોતરું આયોજન, પુનઃસ્થાપન માટેની વ્યવસ્થા, રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા પગલાં, ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પગલાં, વૃક્ષો, ઝાડી, ઝાંખરા, વહોરા દૂર કરવા માટે વન વિભાગ દ્વારા પગલાં વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા બાબતેની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ તેમજ ડિઝાસ્ટર વિભાગના મામલતદાર શ્રી CS દોડિયા તેમજ અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજુ જોશી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।